તો હેલો ગાઈસ, જય માતાજી. તો તમે જોઈ શકો છો કે આપણો જતા વિડીયો બનાવવા માટે પણ આપણો લુગડો ઊંઘ છે, બરાબર. કારણ કે આજે તો ખરી ને ગરમી બહુ હતી અને આ વિડીયો કોઈ બ્લોગ વિડીયો નહીં, બરાબર. આ વિડીયો પણ તને કહેવા માંગીએ છીએ આપણો એક વસ્તુ આપણે ચેનલમાં ચેન્જ કરી છે. જો તમે ચેનલનું એ વસ્તુ બહુ મોટી વસ્તુ છે પણ તમે કદાચ ચેક કરી હોય, કદાચ નાયા કરી હોય, તમે એ વસ્તુ કદાચ નાયા જોઈ હોય, બરાબર. તો આપણે આપણી ચેનલનું નામ બદલ્યું છે, બરાબર. તો આપણી ચેનલનું નામ હતું એસકે બ્લોગ 099, બરાબર. પણ મને યાર પહેલા તો એવું લાગતું ના કે બદલવાની જરૂર છે, બરાબર. પણ બસ મને એવું હમણાંથી એવું લાગતું હતું, કીધું નવા તો બદલું કારણ કે આમ સર્ચમાં ધારો કે એસકે બ્લોગ લખીએ તો ના આવતી, બરાબર. બીજી બધી ઘણા ક્રિએટર્સ બ્લોગ બનાવશું સારા સારા પીવાની આવતી, પણ આપણી ના આવતી, બરાબર. આખું હું એસકે બ્લોગ 099 લખતો ને ત્યાં જ આવતું, બરાબર. તો મને એવું લાગ્યું કે ના દેડો બદલ લેકો આમ થોડું બ્લોગની ચેનલમાં એવું રાખીએ કે આ મતલબ કે એસકે બ્લોગ 099 એટલે 099 થી મેન મને પહેલા પ્રોબ્લેમ હતો, બરાબર. 099 એટલે ઓમ એરો ઓટો કરો ને એ મારો ઓમ મને થોડું પસંદ આવતું, બરાબર. મારે ઈમેલ આઈડીમાં એક વખત મેં ઈમેલ આઈડી બનાવી હતી એટલે મારે સહદેવ ઠાકોર 099 ઓટોમેટિક પેલું ખબર આપણે ઈમેલ આઈડી બનાવી ને એટલે નામ સજેસ્ટ કર્યું, બરાબર. તો એના અંદર ઓટોમેટિક સજેસ્ટ કર્યું હતું 099 એટલે મને એ વસ્તુ યાદ રહી હતી. ઈમેલ આઈડી હું ધારો કે યાદ રાખું ને શાળામાં કે કોલેજમાં કે ગમે જો માગે ને એટલે હું એ 099 મને ખાસ કરીને યાદ રહેતું. એટલે મેં પેલા નોમ જે આપણે એસકે બ્લોગ વાળી આઈડી રહી ને હાલની વાત છે એનું નામ મેં 099 રાખ્યું હતું, એસકે બ્લોગ 099. પણ એ રાખવાનું કારણ હું તમે સમજી જ્યાં નાખ્યું હતું. તો આમાં બદલવાનું કારણ એ છે કે પેલા તો સર્ચની એ વાત છે અને થોડું બોલવામાં કોઈને કહીએ ને તો થોડું મજા ઓછી આવતી હતી, બરાબર. એસકે બ્લોગ 099 એટલે 099 નો આંકડો કોઈને યાદ રહે એવો નહીં, બરાબર. 007 હોય તો યાદ રહે, 009 હોય તો યાદ રહે, કે 001 હોય તો યાદ રહે, બરાબર. પણ પછી મેં કીધું કે અરે એમાં એવા વખડા બોકડા જફા કરવી જ નહીં. કીધું આમાં ના હોય તો કોઈક અલગ જ રાખીએ. એટલે પછી મેં વિચાર કર્યો કે ના હોય તો એસકે તો આપણે રાખવું જ છે. પણ કીધું આપણે ઠાકોર છીએ એટલે કીધું એસકે ઠાકોર રાખીએ અને એસકે ઠાકોર વ્લોગ રાખીએ, તો એસકે ઠાકોર વ્લોગ રાખવો. પણ એવું લગભગ મારા ખ્યાલથી મેં સર્ચ કર્યું તો કોકની આઈડી હતી એટલે મેં કીધું પછી ઓળખાણમાં કેવું થાય કે કદાચ એ વ્યક્તિ આપણને કી કે નાખી પણ આપણે ના રખાય, કારણ કે કદાચ ઈવાની પેલી શું કહેવાય જે પર્સનલ એ વસ્તુ છે. અને બીજું તો એવું કે શું કહેતું નથી કે ભૂલી ગયા આમાં અમ્મી મોય આવી નહીં ઓ હા એ રે કહેતો તો કહેવાનો મતલબ કઈ ભાઈ જે ઈવાનું ફેસ વેલ્યુ બધું બનાવ્યું હોય એમાં લોચા વાગ્યું પાસે. કારણ કે ધારો કે એસકે ઠાકોર વ્લોગ એવું લખીએ તો કદાચ એ વ્યક્તિનું નામ હોય તો એ વ્યક્તિને એ રીતના ઓળખતો હોય ફેસ વેલ્યુ. ફેસ તો જાણે કે મારું બદલાઈ ગયું એટલે કદાચ એ તો ચાન્સ ના રહે 90%, પણ 10% ચાન્સ રહે ખાલી નોમના કારણ, બરાબર. તો કીધું એવું એ નહીં કરું, બરાબર. આખી વાતને સમજી જાય ને બે કારણ. બસ કીધું ખરું ને એસકે ઠાકોર તો નક્કી જ છે. પછી કીધું બધા ઘણા જે યુટ્યુબર હોય છે વ્લોગ માટેના તો એના બધા એસકે ઠાકોર લાઈફસ્ટાઈલ રાખે. તો કીધું સોરી એસકે ઠાકોર લાઈફસ્ટાઈલ નહીં, લાઈફસ્ટાઈલ પાછળ રાખે, બરાબર. ધારો કે તમે કોઈ બીજા યુટ્યુબર નું જોઈ જ હશે, બરાબર. ના જોયું હોય તો જોઈ લેજો, લાઈફસ્ટાઈલ રાખ્યું. હું અમુક નોમ નહીં લેતો, બરાબર. નોમ કા લેવું બરાબર, કોઈ જરૂર નહીં, બરાબર. તો પછી મેં એવું વિચાર્યું કીધું એસકે ઠાકોર લાઈફસ્ટાઈલ રાખ્યું તો મજા આવશે. અને મને હવે નોમ ખાસી બે ત્રણ દાડા વિચાર્યું. પેલા તો શું કર્યું ખબર, નોમ બદલવા ગઈ એક એસકે ઠાકોર બ્લોગ લખી દીધું. બ્લોગ લખ્યું અને પછી પાછું મેં સર્ચમાં કર્યું, પણ પછી એમ કરે પાછું સર્ચમાં જલ્દી ચેનલ આવતી નથી ભાઈ. અને પેલું એ કારણ કહી દીધું કોઈ બીજાની ચેનલ હોય તો એની પહેલા આવતી હતી, બરાબર. તો એના કારણે એસકે ઠાકોર બ્લોગ ના રાખ્યું. અને પછી ફેર ચેન્જ કરવા છો ને એસકે ઠાકોર લાઈફસ્ટાઈલ એ મારે તરત જ ચેન્જ કરવું હતું. ધારો 5 મિનિટ નથી થઈ, મેં સર્ચ કર્યા છે તરત કીધું હાલ બદલું. પણ બદલવા જોઈએ એવું યુટ્યુબ ને એવું કીધું કે
ત્રણ દાડો શેરી તમારા બટલા છે. તો કીધું કશું વાંધો નહીં. અમે આટલો બધી SK બ્લોગ 099 હતું તો SK ઠાકોર બ્લોગ હાલ રાખીએ. એટલે ત્રણ દાડા પાછા ખમી ગયા. પાછા આજે સવારે ખરો ઉઠે એવું પહેલા તો ચેનલમાં વ્યૂ ચેક કરે અને પછી એનું નામ ચેન્જ કરી દીધું SK ઠાકોર લાઈફસ્ટાઈલ. તો તમે એમાં ડીપીમાં જોઈ લેવા મેન ચેનલ મેન જોઈ લેવા પછી જે પેલું હેન્ડલ નેમ આવે છે ને એ SK ઠાકોર લાઈફસ્ટાઈલ કરી દીધું. તો તમને આ નામ કેવું લાગ્યું અને કારણે તમે વાપરી લીધું બરાબર. બાકી તો આવા બધા વિડીયો જોવા ને તો આપણી ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો બ્લોગમાં તો આપણે બન્યા જ રહું અને તમને વિડીયો બનાવ્યા કરશું એટલે તમે જોતા રહેજો બરાબર. બાકી બીજું કઈ વિચાર હોય ને તો મારે 5 મિનિટ વિચાર કરજો પસંદ કરો વિચારીને પાછું હાલ કહું છું હું વિચારવા દઉં બરાબર. તો પછી પેલું બ્લેક સ્ક્રીન ઉપર લખી દઉં 5 મિનિટ પછી એટલે પછી 5 મિનિટ શેરી જોવા આવી દો. તો મિત્રો આપણે 5 મિનિટ વિચારી પણ આપણને કોઈ પૂછ્યું ના કોઈ કીધા જેવી વસ્તુ. બીજી વસ્તુ તો બધી બ્લોગના વિડીયોમાં કહી દેજો બરાબર. બાકી નોમ કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને બીજું કોઈ હાઈ બાય તો ગુડ વિડીયો કે વેરી ગુડ વિડીયો કે સારો વિડીયો છે કે નહીં સારો વિડીયો એ બધું લખવું હોય ને તો કોમેન્ટના અંદર લખજો. બીજા શોય ના લખ બરાબર. તો મને ખબર પડે તો વિડીયો અમારા આગળ સેવા બનાવવા. બાકી વિડીયો બધા તમને ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કોઈ નહીં રહેજો. બસ એટલું કહી નાખજો. મળશું તાર ના બ્લોગ. આ તો બ્લોગ નહીં પણ મળશું તાર ના બ્લોગ. તો જય માતાજી.